તો અરવલ્લીના બાયડ પાસેથી ઝડપાયેલા બાંગ્લાદેશી યુવક મુદ્દે અરવલ્લી એસપી શેફાલી બરવાલે જણાવ્યું કે વાત્રક નજીક ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસેથી બસીર અહેમદ અબ્દુલ મનાન નામના બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરાઈ હતી। તે રમોસ ગામની સુલતાના બાનુ નામના યુવતી છે તેના સંપર્કમાં આવ્યો હતો અને તેના ઘરે 16 દિવસથી રહી રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે યુવક પાસે કોઈ પણ પ્રકારના ભારતીય વિઝા ન હોવાનું સામે આવ્યું છે। યુવક ગેરકાયદે ભારત કેવી રીતે આવ્યો તેની પણ હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ અર્થે 14 કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અરવલ્લી આવશે। आदमी से जब पूछपरछ की गई तो इन जो प्रिलिमिनरी जो प्राइमा फेसी हमें पता चला कि ये जो आदमी था जिसका नाम है बशीर अहमद अब्दुल, ये रहने वाला है बांग्लादेश का नागरिक है एवं सुल्ताना बानू कर एक जो रमोस गांव की रहने वाली जो एक महिला है उनके टच में आकर उससे जान पहचान होने के कारण वो यहाँ आया था और उसी के साथ उसके घर में रह रहा था। तो बांग्लादेश में फाटी निकलेला रमखाण અને હિન્દુઓ પર થતા હુમલાઓને લઈ અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સંત સમિતિની સાથે જ હિન્દુ ધર્મ સેના દ્વારા સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓ રોકવા કામગીરી કરવાની અપીલ કરવામાં આવી છે। એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહ્વાન કરે છે અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થયો છે એના વિરોધમાં આપણે સૌ એક આવીને એ રોકવામાં આવે। તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાનો હવે અહીંયા સુધી એટલે કે ભારતમાં પણ આ હવા પ્રસરી છે। કારણ કે વિરોધ થતા વડોદરામાં હિન્દુ જાગરણ મંચના નેજા હેઠળ રેલી યોજવામાં આવી હતી, જ્યારે અકોટા ગાર્ડનથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી હતી। હિન્દુઓને રક્ષણ આપવા માટે સરકારના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે। હિન્દુ ક્યારે નબળો નથી, હિન્દુ સર્વશક્તિમાન છે જ, ऐक्यथी भरेलो छे, एने नबळो समजवानी कोशिश ना करता अने हिंदू ज्यारे एक थईने अवाज उठावे छे त्यारे एनो अवाज विश्वभरमा प्रवर्ते छे। तो आ चोक्कस एक बात कहीश के बांग्लादेशमां हिंदुओनी रक्षा थाय एना माटे जे कलेक्टरश्रीने आवेदनपत्र हिंदू जागरण मंच तरफथी संघर्ष समिति तरफथी आपवामां आवी रह्युं छे। बांग्लादेशनी अंदर हिंदू अने बांग्लादेशमां रहता बीजा लघुमती कोम उपर जे कृत्यो बिनयोग्य कृत्यो करवामां आवी रह्या छे, जाणवा लायक वस्तु एवी छे કે ત્યાં આગળ વિદ્યાર્થી સમુદાય દ્વારા આંદોલન કરવામાં આવ્યું સરકાર વિરુદ્ધ। તો એમાં હિન્દુઓનો શું વાંક હતો અને તમે હિન્દુઓની માલ મિલકત બેન દીકરીઓ ઉપર દુષ્કર્મ કરી રહ્યા છો અને તેના વિરોધમાં વડોદરા શહેરના તમામ હિન્દુ સંગઠનોએ આજે એક સભાનું આયોજન કરેલું છે। તો પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલા કચ્છ જિલ્લો વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી દેશ વિરોધી અને સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિનું પણ કેન્દ્ર બની રહ્યો છે। કચ્છના લખપત તાલુકામાં હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ છેવાડાના પ્રદેશમાં લવ લેન્ડ જેહાદ, અવૈધ ખનન, ધાર્મિક સ્થળો પાસે ગેરકાયદે દબાણ અને ડ્રગ્સની હેરાફેરીના કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે। છેલ્લા ઘણા સમયથી લખપત તાલુકામાં લવ જેહાદના કિસ્સાઓ હોય, લેન્ડ જેહાદના કિસ્સાઓ હોય કે પછી શિકારી પ્રવૃત્તિઓ હોય કે પછી હિન્દુ સમાજને વિવિધ રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલમાં જ એટીએસ દ્વારા 2 અસામાજિક તત્વો જે રાષ્ટ્રની વિરુદ્ધમાં કૃત્ય કરતા હતા એવા 2 લોકોને અહીંયાથી ઉઠાવવામાં આવ્યા હતા। ડ્રગ્સ માટે પીપર ગામથી અને એ પટ્ટી પરથી એક દેશ વિરોધી વ્યક્તિને ઉપાડવામાં આવ્યો હતો। આ સિવાય હિન્દુ સમાજની દીકરીઓ જે આપણે કહીએ કે પ્રતાડિત વર્ગ છે એને પર્ટિક્યુલર એને જ ટાર્ગેટ કરી અને એની બેન દીકરીઓને હેરાન કરવામાં આવે છે, એવા અમારી પાસે 2 થી 3 કિસ્સા બની ગયા છે। પ્રવર્તમાન પરિસ્થિતિઓ જે છે, ગંભીર સમસ્યાઓ છે, જે બહેનોનો સમૂહ પોતાની વ્યથા ઠાલવતા અમને સૌ કોઈને જણાવ્યું, તો જ્યાં સુધી બહેનો પોતાના ઘરમાંથી બહાર નહીં આવે અને એમને જે શોષણ થયું છે કે એમને જે તકલીફો છે, જ્યાં સુધી એ જાતે ઘરમાંથી બહાર આવી નહીં કે ત્યાં સુધી કોઈને ખબર નહીં પડે। ગૌ હત્યા છે કે લવ જેહાદ છે, એવા જે પ્રશ્નો છે એને લઈને આપણે સ્વયં સાથે નહીં આવીએ તો કોણ આવશે। તો
તો જૂનાગઢ શહેર વિકાસ સત્તામંડળ દ્વારા ટીપી સ્કીમ 11 માટે ઓનર્સ મીટિંગ યોજાઈ હતી, જેમાં તમામ ઓનર્સ દ્વારા ટીપી સ્કીમને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. જાહેર જનતાના સલાહ સૂચનો, લોકમત અને વાંધાઓ માટે આ મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં પ્લોટ માલિકો તેમજ મકાન માલિકોને સાંભળવામાં આવ્યા હતા. ટીપી સ્કીમને લઈ ઝાંઝરડા તેમજ મીરાનગર સહિતના લોકોએ વિરોધ કર્યો હતો. કે હાલમાં ત્યાં 80% આસપાસ બાંધકામ થયેલું છે, એની ઉપર એ લોકોએ જે ટીપી લગાવવામાં આવી છે, તો એમનો અમને વિરોધ છે કે તો હવે શું એ લોકો આવીને અત્યારે અમારા બધા જે કઈ મકાનો છે, અમારા સાર્વજનિક છે, એ બધું લઈ લેવા માંગે છે કે છે શું? અને જે કઈ એમને નકશા બનાવ્યા છે એ ઓફિસની અંદર બેસીને બનાવ્યા છે, એમને હાલમાં ખબર જ નથી ત્યાં કેટલું ખુલ્લું પડેલું. જે 11 નંબરની ટીપીની પ્લાનની યોજના લાગુ કરવામાં આવી છે એના વિરોધમાં અમે અહીંયા ભેગા થયા હતા, અને અધિકારીઓને કહેવા છતાં કોઈ પ્લાનિંગ નથી એની પાસે, અને અમે ઈટીપી પ્લાનનો સખત વિરોધ કરીએ છીએ. અત્યારે આ મીટિંગ યોજાણી એમાં બધાનો એવો હતો કે જી ફોર્મ આપે, જી ફોર્મ લોકોને આપ્યું નથી, ડિજિટલ નકશો આપે તો કે એ અમારી બાંયધરીમાં ન આવે, એ રીતે બે વાતમાં છટકી ગયા. સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરોડો રૂપિયાનું આંધણ કરી નિરક્ષરતાને નાબૂદ કરવાના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ આ દાવાઓ કેટલા પોકળ છે તે તમે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. આ છે આણંદના તારાપુર તાલુકાના કાનાવાડા ગામની શાળા. અહીં તૂટી ગયેલા પતરા અને જર્જરિત ઓરડા એ વાતની ચાડી ખાય છે કે અહીં આ શાળાની તસદી લેનારું કોઈ નથી. શાળા પાસે કુલ 10 વર્ગખંડો છે, જેમાંના 7 વર્ગખંડો તો હાલ જર્જરિત હાલતમાં છે. જો સરકાર તરફથી દરેક જગ્યાએ ગ્રાન્ટ લોનો આપીને નવી સ્કૂલો બનાવે છે, તો આ કાનાવાડા ગામની અંદર છેલ્લા 5 થી 6 વર્ષથી આ જર્જરિત હાલતમાં છે, અને શિક્ષક વર્ગ છોકરાઓને ભણાવવા માટે 1.5 વર્ષથી 2 પાળી કરીને છોકરાને ભણતર પૂરું પાડે છે. કારણ કે વર્ગો બધા જર્જરિત હાલતમાં છે અને કોઈ છોકરાઓ બેસે એવું જ નથી, પડી જાય એવા. ત્યાં એવું છે કે 2 ઓરડા સિન્ટેક્સના હતા જૂના, અને એનું જર્જરિત થઈ ગયેલા છે, અને બાકીના 5 ઓરડા નવા એ જર્જરિત કરવા માટેની દરખાસ્ત છે. એ હજુ શિક્ષણ ક્ષેત્રે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ એ બજેટની હાલત જે છે અત્યારે ખસ્તા થઈ છે. એક દ્રશ્યો છે, દ્રશ્ય તમને બતાવવા માગી છું. સંદેશ ન્યૂઝ આપને આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે. તારાપુર તાલુકાના કાનાવાડા ગામના સ્કૂલના દ્રશ્યો છે કે જે સ્કૂલની અંદર 7 વર્ગખંડો આ જ રીતે ખંડિત થયા છે. શાળાના શિક્ષકો જે છે એટલા મજબૂર બન્યા છે કે 254 જેટલા વિદ્યાર્થીઓને માત્ર 3 સારા ઓરડાઓની અંદર 2 પાળીમાં ભણાવવા પર મજબૂર બનેલા છે. ગામ લોકોની એક માંગ છે કે આ શાળાની જે જગા જે છે, જગા બિલકુલ ટૂંકી જગા છે, અહીંયા રમતનું મેદાન પણ નથી, અને નવી શાળા બનાવવા માટે પંચાયતે મંજૂરી પણ આપી દીધી છે કે જેટલી જમીન સ્કૂલને જોઈતી હોય તેટલી જમીન પંચાયત આપશે તેવો ઠરાવ પણ થયો છે સ્કૂલ દ્વારા. આ જૂના ખંડિત ઓરડા જે છે એ ઓરડાઓને ખંડિત કરવા માટે મંજૂરી પણ માંગવામાં આવી છે, પરંતુ તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારી અહીંયા સામે આવી છે. છેવાડાનું આ ગામડું છે, અને આ ગામડાની અંદર આઝાદીના 77 વર્ષ પૂર્ણ થયા પછી પણ શિક્ષણ ક્ષેત્રે જો કરોડોનું ફંડ ફળવાતું હોય તો આ ગામની શાળા નવી કેમ નહીં? ગામ લોકોના અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર. રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને હાલ બરતરફ કરાયા છે. રાજ્યના 134 ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે. શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે નિર્ણયનગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે. વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોમાંથી 44ને નોટિસ પાઠવવામાં આવી છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકો બરતરફ તો 3ના રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે. ગુજરાતના સૌથી પછાત દાંતા તાલુકામાં શિક્ષણની હકીકત કંઈ જુદી જોવા મળી રહી છે. છેલ્લા 6 દિવસમાં દાંતા તાલુકામાંથી 4 ભૂતિયા શિક્ષકો સામે શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો છે. આ વિસ્તારમાં સરકારી શાળાઓમાં મોટા ભાગે આદિવાસી બાળકો ભણતા હોય છે, એટલે ભૂતિયા શિક્ષકો જલસા કરતા હોય છે. ત્યારે રાણપુરના ઉદાવાસ ગામની શાળાના બીના પટેલ નામની શિક્ષિકાના મામલે શાળાના આચાર્યએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પત્ર પણ લખ્યો છે, પણ તેમનો જવાબ આવ્યો નથી. તો અન્ય 4 ગુલ્લીબાજ શિક્ષકોને પણ તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની નોટિસ આપવામાં આવી હતી.
હું આ શાળામાં રાણપુરા પ્રાથમિક શાળા આચાર્ય તરીકે ફરજ બજાવું છું. રહી વાત બીનાબેન, તો બીનાબેન છેલ્લા લગભગ 1 વર્ષથી શાળામાં કપાત પગારી પર છે. એમને તારીખ 6/6/2000 રોજ શૈક્ષિક નિવૃત્તિ આપી દીધેલી છે, જેની સામે તાલુકા કક્ષાએ જાણ કરેલ છે. હવે બીનાબેન ક્યાં છે અમને ખબર નથી, પણ પગાર ચૂકવવામાં આવતો નથી. ભણશે ગુજરાત તો આગળ વધશે. ગુજરાતના મોટા મોટા દાવાઓને બનાસકાંઠા જિલ્લામાં આવેલી આ એક શાળા જે છે તે પોકળ સાબિત કરી જાય છે. દાંતા તાલુકાના રાણપુર ગામની ઉદાવાસ પ્રાથમિક શાળા વર્ષોથી જર્જરિત છે, જ્યાં બાળકો જીવના જોખમે અત્યંત દયનીય હાલતમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. શાળાની નળિયાવાળી છતમાંથી ચોમાસામાં પાણી પડે છે, જેનાથી બાળકોના પુસ્તકો પણ પલળી જાય છે. શાળામાં 101 બાળકો ભણે છે. મુશ્કેલીઓ સર્જાય છે, પણ આ બધું નળિયો બધો ખસી ગયેલો છે. તો હા, રજૂઆત કરેલી છે. વાત કરીએ દાંતા તાલુકામાં આવેલું જે રાણપુર જે ઉદાવાની જે પ્રાથમિક શાળા છે તેને આપ જોઈ શકો છો. અહીંયા બાળકો છે તે અહીંયા જે ઓરડાના ઉપરથી જે પાણી પડી રહ્યું છે, બાળકો નીચે બેસીને ભણી રહ્યા છે. આપ જોઈ શકો છો આ ઓરડાના જે નળિયા છે ફૂટી ગયા છે, અને જે ઉપરથી જે પાણી છે તે બાળકો પર પડતું હોય છે, અને આ બાળકો છે અભ્યાસ કરતા હોય છે, ત્યારે આ જે બાળકો છે તે દયનીય હાલતમાં ભણી રહ્યા છે. શકો છો આ ઓરડાઓ છે ત્યાં જે નળિયાઓ છે તે ફૂટી ગયા છે, અને જે બાલવાટિકાથી લઈને જે 5 ધોરણના જે બાળકો છે તે અભ્યાસ કરવા જે મજબૂર બન્યા તેને લઈને જે અહીંયા જે બાળકો છે તે પાણીમાં નીચે બેસીને જે ભણવા મજબૂર બન્યા છે, તેને લઈને જે સરકારની જે ભણશે ગુજરાતની વાતો જે પોકળ થઈ રહી છે, ભણશે ગુજરાતની વાતો છે આ બનાસકાંઠાના જે દાંતા તાલુકાનું જે આ ઉદાવાસ છે ત્યાં પોકળ સાબિત થઈ રહી છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. સુરતમાં મદરેસામાં વિદ્યાર્થીને મારવા મુદ્દે કાર્યવાહી કરાઈ છે. મદરેસાના 2 મૌલવી અને મૌલવીના ભાઈની ધરપકડ કરાઈ છે. 10 વર્ષના બાળકને ફૂટપટ્ટીથી માર માર્યો હતો. ફરિયાદ કરવા ગયેલા વાલીને પણ ધમકી આપી હતી. વાલીએ લિંબાયત પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી. વડોદરામાં MS યુનિવર્સિટીમાં રીએસેસમેન્ટની સમસ્યા વધી છે. ટેકનોલોજી ફેકલ્ટીમાં ફરી રીએસેસમેન્ટની સમસ્યા સામે આવી છે. હજુ સુધી રીએસેસમેન્ટનું પરિણામ નથી આવ્યા, ત્યારે નિરાકરણ ન આવતા ફરીથી ડીનને રજૂઆત કરાઈ છે. મેં ફી ભરી દીધી છે, તો મારું ફીમાં પેન્ડિંગ બતાવે છે, તો મારે શું કરવાનું? 4 મહિના મારી ભણતર બગડી, 4 મહિનામાં હું અહીંયા મને હોસ્ટેલમાં એડમિશન નથી મળ્યું, તો મારે શું કરવાનું? મારે પીજીમાં એક જ છોકરા માટે ટેકનિકલ પ્રશ્ન હતો કે એમની ફીસ અમે ભરેલી, પણ એ ફી ભરેલી દેખાતી નથી. દેખાતી નથી એટલે ઓબ્વિયસલી શું થાય કે રીએસેસમેન્ટમાં એનું ફોર્મ દેખાય નહીં, અને દેખાય નહીં એટલે રીએસેસમેન્ટ થાય નહીં. પણ અમે એનું સર્ટિફિકેટ લીધું શુક્રવારે સાંજે 6:30 થી 7 મેં સર્ટિફિકેટ લીધું, એના પૈસાનું પણ સર્ટિફિકેટ લીધું, અને અમે બધું લીધું છે. એ છોકરા મારા છે, હંમેશા એમના પ્રત્યે મેં પ્રેમ રાખ્યો છે. રાજકોટમાં પ્રી સ્કૂલ સંચાલક બહેનોનો અનોખો વિરોધ સામે આવ્યો છે. 1500 બહેનોએ સીએમને રાખડી સાથે પત્ર લખ્યા. 5 અલગ અલગ માંગણીઓ સાથે રજૂઆત કરી. પ્રી સ્કૂલના નિયમો હળવા કરવા માટેની માંગ કરી છે. BU પરમિશન સહિત 5 જેટલી માંગણીઓ કરાઈ છે. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને અમે બધા લેટર લખી રહ્યા છે કે અમારી જે બેન જે માંગે રક્ષાબંધનમાં એ ભાઈએ આપવાનું હોય છે, તો એ આશાથી અમે બધી જ બહેનો અહીંયા આવી રહ્યા છે અને આ રજૂઆત કરી રહ્યા છે કે અમને જે બી અડચણ પ્રી સ્કૂલના એસોસિએશનમાં આવી રહી છે તો એ અમારી પ્રોબ્લેમ એ ભાઈ અમારા સોલ્વ કરે. છેલ્લા 1 વર્ષથી અમારી સરકારશ્રી પાસે આ રજૂઆત છે કે સરકારશ્રીએ જે નવા નિયમો લાગુ પાડેલા છે કે આ રીતે રજીસ્ટ્રેશન કરવાનું, એમાં સૌથી પહેલી અમારી માંગ છે BU માટેની. સરકારશ્રી એમ કહે છે કે જુનિયર KG, પ્લે હાઉસ, નર્સરી, જુનિયર ને સિનિયર KG હવે બંધ કરી અને એમાં બાલવાટિકા કરે અને એની પરમિશન અમને ન આપે તો સર ખાલી માત્ર 3 ધોરણ રહેશે, તો 3 ધોરણમાં બાળકો ક્યાંથી અમારી પાસે રહેશે? તો સરકારશ્રીને એ પણ રજૂઆત છે કે બાલવાટિકા ન કરે, જે સિનિયર KG છે એ સિનિયર KG રહેવા દે. રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા. માર્વેલ્સ બેકરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. માર્વેલ્સ બેકરી પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે. બેકરી પ્રોડક્ટ પર ઇન્ગ્રીડિયન્ટ્સ ન લખાયાનું પણ સામે આવ્યું છે. આજ સવારે ગઈકાલે સાંજે એક બિસ્કિટ લઈ ગયેલા છે જે તે વ્યક્તિ, જેનું નામ મને નથી ખબર. એ વ્યક્તિ પૂરેપૂરી મતલબ કે સફાઈમાં કચરા પોતાથી લઈ ઇન્સેક્ટ કિલર સાથે બધી વસ્તુ રાખેલ છે. હું છતાં તમે માગો તો કેમેરામાં એ વસ્તુ દેખાડવા માટે તૈયાર છું. એટલી ધ્યાન રાખવા છતાં
અન્વયે એક માખી એમાં આવી ગયેલ છે. કઈ રીતે આવેલી શું છે એ હજી તો મારે પણ ત્યાં ચેક કરવાનું બાકી છે. એ વ્યક્તિનું એવું કહેવાનું છે કે આ વસ્તુ તમારે ત્યાંથી નીકળી છે, હવે આનું શું કરવાનું, હું ફરિયાદ કરીશ. મેં કીધું સાહેબ એના માટે અમે દિલગીર છીએ, માફી માગીએ છીએ કે આવી વસ્તુ નીકળવી ના જોઈએ. એ નીકળી છતાં મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે તમારે શું કરવાનું છે, આનું તમને રિફંડ આપું અથવા તમારે કાંઈ વસ્તુ બીજી જોતી હોય તો એ આપું. તો એ ભાઈ સીધી મને ગુંડાગીરીની રીતે એવી રીતે કહેવા માંડ્યા. મેં એને પૈસા પણ પાછા આપ્યા. 100 રૂપિયાની વસ્તુ હતી, 100 રૂપિયા મેં રિટર્ન આપેલા. મારા કેમેરામાં પણ હું તમને દેખાડી શકું છું, મારી પાસે સીસીટીવી ફૂટેજ બધા છે. મેં છતાંય આવીને મને એમ કે એટલા વસ્તુ નહીં, 10,000થી ઉપરમાં સેટિંગ થાય તો કરો, બાકી અમે મીડિયામાં આપી દઈએ છીએ. માર્વેલસ બેકરી પાટીદાર ચોક સાધુ વાસવાડી રોડ પર આજે તહેવાર નિમિત્તે જે કાંઈ ફરિયાદો છે એ ફરિયાદના સઘન ચેકિંગના હાથ રૂપે અત્રે બેકરીમાં અમને એક કૂકીઝ છે, કૂકીઝના પેકિંગની અંદર મરેલી માખી અમને જોવા મળેલ છે. એઝ વેલ એઝ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકના જે કંઈ રૂલ્સ છે, લેબલના રૂલ્સ છે, ભાઈ ક્યારે માલ મેન્યુફેક્ચર થયો છે, એક્સપાયર ક્યારે થયા છે, બેચ નંબર છે, ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન જે કસ્ટમરને લગત તમામ ઇન્ફોર્મેશન છે, આ પ્રકારનું લેબલિંગ કોઈ પણ જાતની પ્રોડક્ટ પર અમને જોવા મળેલ. જેમ કે રાજકોટમાં લાંચિયા અધિકારી સામે કોંગ્રેસનો હોબાળો જોવા મળ્યો. લાંચિયા ફાયર ઓફિસરને લઈ અને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ મચાવવામાં આવ્યો. ઓફિસ બહાર ગંગાજળ છાંટી કોંગ્રેસનો વિરોધ. અનિલ મારુ ઓફિસમાં જ લાંચ લેતા ઝડપાયા હતા. ગઈકાલે ચીફ ફાયર ઓફિસર 4 વાગે 1,80,000ની હાથોહાથ રંગે હાથે ઝડપાઈ ગયા છે. પણ આ કોર્પોરેશનની અંદર અગાઉ 27 જણાના ભ્રષ્ટાચારના કારણે ડેડ થયું છે, તો આ તંત્ર હજી સુધરતું નથી. ભ્રષ્ટાચારનું નામ પણ નથી લેવા માગતું. ભ્રષ્ટાચાર એટલો વૈધો છે, તમામ કોર્પોરેશનની અંદર દુકાન ખોલીને બેસી ગયા છે. એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અગાઉ અમે મ્યુનિસિપલ કમિશનરને 2 દિવસ પહેલાં પણ એક રજૂઆત કરવા આવી કે સાહેબ રાજકોટ મહાનગરપાલિકામાં એટલો ભ્રષ્ટાચાર રહ્યો છે, આપના સુપરવિઝન આપ ચેક કરો, પણ આ તંત્ર હજી નિર્ભર જ છે લોકોના. NIRFના રેન્કિંગ રિપોર્ટ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાના પ્રહાર સામે આવ્યા છે. તેઓએ કહ્યું કે ઇનોવેશનમાં ટોપ 10માં ગુજરાતની સંસ્થા નથી. ઉચ્ચ શિક્ષણનું ખાનગીકરણ, વેપારીકરણ જવાબદાર છે આ બાબતને લઈ, જ્યારે ગુજરાત યુનિવર્સિટીનો રેન્ક પણ પાછળ ધકેલાયો છે. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની મોટી મોટી યુનિવર્સિટીઓ મસ્ત મોટી ફી વસૂલે અને બીજી બાજુ NRFના જે માપદંડો છે, એટલે કે સ્ટુડન્ટ ટીચર્સ રેશિયો એના એક માપદંડ છે. બીજું અહીંયા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની એક્ટિવિટી, ઇનોવેશનની એક્ટિવિટી, અહીંયા ચાલતા લેબ સહિતની બીજી સુવિધાઓ અને સર્વાંગી રીતે એકેડેમિક આઉટકમ, આ બધી બાબતોને જોઈને જોતા ગુજરાતમાં એકમાત્ર જૂનામાં જૂની યુનિવર્સિટી એનો પણ રેન્કિંગ પાછળ, ખાલી આપણે એટલો આશ્વાસન લઈ શકીએ. બાકી ગુજરાત યુનિવર્સિટીનો જે 100માં સમાવેશ થયો છે એમાં પણ સ્ટેટ યુનિવર્સિટીમાં એ પણ ગુજરાત યુનિવર્સિટી પાછળ ધકેલાઈ. મહામંડળની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અગ્નિશામક સાધનોને લઈ અને શાળા સંચાલક મંડળની રજૂઆત કરાઈ છે. અગ્નિશામક સાધનો વસાવી આપવા માટે સીએમને રજૂઆત કરાઈ. શિક્ષકોની ભરતીના નિયમમાં પણ ફેરફાર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. 30% શૈક્ષણિક લાયકાતને દૂર કરવા માટે રજૂઆત કરાઈ, જ્યારે કારકુન પટ્ટાવાળાના મંજૂર મહેકમ સંદર્ભે પણ ભરતી કરવા માંગ કરાઈ છે. તો ટાટ ઉમેદવારો ફરી એકવાર ગાંધીનગર પહોંચ્યા છે. શિક્ષણ મંત્રીને ભરતી માટે ઉમેદવારોની રજૂઆત જોવા મળી રહી છે. કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોની રજૂઆત છે, જ્યારે બેનર સાથે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. તો સરકારને અમારી વિનંતી છે કે જે આપનો 6 વર્ગનો જે રેશિયો છે એ રેશિયાની અંદર જો એક ફરજિયાત શિક્ષક આપવામાં આવે તો દરેક શાળાની અંદર કમ્પ્યુટર શિક્ષકની જોગવાઈ થઈ શકે છે, એટલે કે જગ્યા ઊભી થઈ શકે છે. અંદાજે જોઈએ તો 6 વર્ગ અથવા 6 વર્ગથી ઉપરની 2400 કે 2500 એવી શાળાઓ છે કે જે 6 વર્ગથી વધુ વર્ગ ધરાવે છે. તો ત્યાં સરકાર ધારે તો પોતાની રીતે મહેકમ ઊભું કરીને એક કમ્પ્યુટર શિક્ષક ફરજિયાત આપી શકે છે. અમે છેલ્લા 2011થી કરીને 2024 સુધી સતત લડત આપીએ છીએ. અમે છેલ્લા 13 વર્ષથી સતત અન્યાય સહન કરી રહ્યા છે. 13 વર્ષનો અન્યાય ભોગવી રહ્યા છે, વનવાસ ભોગવી રહ્યા છે. મારી એક જ માંગણી છે, જે કામ સરકારને કરવાનું છે ને, આજે અહીંયા ઊભેલા બધા જ ઉમેદવારોને, એ સિવાય પણ ઊભેલા જેટલા પણ ઉમેદવારો છે ને, એ બધા શાળા જઈ અને અમે કમ્પ્યુટર શિક્ષકની માંગણી ઊભી કરો એ માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો એ અમારે કરવાનું છે, એ સરકારશ્રીએ કરવાનું હોય છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વલસાડમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. 2.5 કિલોમીટર લાંબી આ યાત્રા વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવી. યાત્રામાં 400 મીટર લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો, જે યાત્રાને સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના અગ્રણીઓએ
એસપી કચેરીથી પ્રસ્થાન કરાવ્યું. તિરંગા યાત્રામાં 500 પોલીસ કર્મચારીઓ, 800 જેટલા શાળાના બાળકો સહિત 3000થી વધુ લોકો જોડાયા. આ યાત્રાનું વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. યાત્રામાં દેશભક્તિ ગીતોની સુરાવલી વગાડવામાં આવી, જેને લઈને લોકોમાં ઉત્સાહ વધાર્યો. જ્યારે તેમજ ભારત માતા કી જયના નારાથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું. ઓગસ્ટે જિલ્લા કક્ષાના તિરંગા યાત્રાના કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટરશ્રી, ડીડીઓસીના માર્ગદર્શન હેઠળ એસપી ઓફિસથી માંડીને સમગ્ર શહેરનો જે બજારનો આખો વિસ્તાર છે એ 2.5 કિલોમીટર જેટલો આખો વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 500થી વધુ પોલીસના જવાનો અને પોલીસ અધિકારીઓ, સાથે સાથે 800થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને સ્વયંભૂ આખા જિલ્લાના જે અલગ અલગ નાગરિકો છે એમ કુલ 3000થી વધુ લોકો આખી સમગ્ર તિરંગા યાત્રામાં જોડાયા હતા. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 55,50,000ના ખર્ચે 1.5 લાખ તિરંગાની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. આ મામલે વિપક્ષ દ્વારા મહાનગરપાલિકાના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વિપક્ષી નેતાએ કહ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા 4 દિવસમાં 1.5 લાખ તિરંગાનું વિતરણ કરી શકાશે, જ્યારે મહાનગરપાલિકા પાસે વિતરણ માટે વ્યવસ્થાનો જ અભાવ છે. ગત વર્ષ પણ લાખો રૂપિયા ખર્ચી તિરંગા ખરીદાયા હતા, જેનું વિતરણ પણ શક્ય બન્યું ન હતું. જો કે આ મામલે સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું કે વિપક્ષના આક્ષેપ પાયાવિહોણા છે. ટેન્ડર પ્રક્રિયા વગર, ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જે 1.5 લાખ તિરંગાનો અંદાજિત 50થી 55 લાખ જેટલો રૂપિયાના ખર્ચે ઓર્ડર આપવામાં આવેલો છે, ત્યાં અમને શંકા છે કે આ બાબતમાં તિરંગામાં પણ આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. સાથે સાથે અમારે એ પણ કહેવાનું છે કે તિરંગો છે દેશની આન બાન ને શાન છે, તેની પણ મહિમા જળવાઈ રહે તેનું પણ સાથે ધ્યાન રાખવું પડશે. 4 દિવસની અંદર જામનગર શહેરમાં 1.5 લાખ તિરંગા કઈ રીતે આ લોકો ઘરે ઘરે પહોંચાડશે તે પણ જોવાનું રહ્યું. અને અમારો ખુલ્લો આરોપ છે કે જે આ તિરંગા જામનગર મહાનગરપાલિકા દ્વારા ખરીદવામાં આવ્યા છે તેમાં પણ તિરંગાના નામે પણ આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. આ એસ્ટિમેટ મુજબ આ કમિશનર સાહેબની દરખાસ્ત આવી છે, એનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે કે 1.5 લાખ ધ્વજ અને 1.5 લાખ લાકડી એની ખરીદી કરવાનો છે, એનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવાનો આવ્યો છે. આની અંદર હજુ જે ખર્ચ એકચ્યુઅલ થશે એની અંદર અમને કંપનીઓ દ્વારા એના પોતાના CSR ફંડમાંથી 64,000 ધ્વજ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમને પ્રોવાઈડ કર્યા છે. અને એવા બીજી કંપની કે બીજા વ્યક્તિ કે સરકાર અમને જો ધ્વજ મોકલશે તો આ ખરીદ કરવાના નથી. જે ચોક્કસ જે ખર્ચ થશે એની એ ખર્ચ મંજૂર કરવા માટે પાછો સ્ટેન્ડિંગ કમિટીમાં એ મંજૂરી માટે આવશે અને એ ખર્ચ જે થશે એ મંજૂર થશે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિરમગામમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જે ઐતિહાસિક શેઠ MJ હાઈસ્કૂલથી ગોલવાડી દરવાજા સહિતના વિસ્તારોમાં ફરી હતી. તિરંગા યાત્રામાં મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષક, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ, સામાજિક રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાવનગરમાં તિરંગા યાત્રા યોજાઈ. જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાનો શુભારંભ મેયર ભરતભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યો, જ્યારે યાત્રામાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા. ભારતીય રેલવે તરફથી મુસાફરોને વધુ એક ભેટ આપવામાં આવી. વંદે ભારત ટ્રેન સાથે હવે દોડશે વંદે મેટ્રો ટ્રેન. ટૂંક સમયમાં વંદે મેટ્રોનું ટ્રાયલ રન કરાશે. ગઈકાલે સાંજે જ વંદે મેટ્રો સાબરમતી પહોંચી. 2 જિલ્લાઓ વચ્ચે આ ટ્રેન દોડશે, જ્યારે 2 જિલ્લા કયા હશે તે ટ્રાયલ રન કર્યા બાદ જ નક્કી થશે. आपने गौर किया हो तो वंदे भारत ट्रेन बहुत जगह चल रही है तो वो ट्रेन यही है कि कम समय में हमें अपने गंतव्य तक पहुंचाती है और हमारा समय बचाती है और उसमें आधुनिक सुविधाओं से युक्त है, उसकी स्पीड भी बहुत ज़्यादा है. तो ये हमारे माननीय प्रधानमंत्री जी का कंसेप्ट है पूरे ऑल ओवर इंडिया इस तरह की ट्रेन को डेवलप किया जाए, जिससे कि यात्रियों को और जो भी उनको कम से कम समय में अपने गंतव्य तक पहुंचने का मौका मिले.